You don't need a new sunrise to start over. You need only a new mindset. એટલે કે તમારે નવા સનરાઈઝની કોઈ જરૂર નથી. જરૂર છે તો માત્ર ને માત્ર નવા માઇન્ડસેટની. ટોપિક ઓફ ડિસ્કશન છે સુપર એપ, બોન્ડા જનજાતિ, ગોલ્ડન લંગુર, ડીએનએ બિલ, એઆઈબી, રિવર રોપવે બ્રહ્મપુત્રા નદી પર અને હૈદરાબાદ. હૈદરાબાદ જે છે ન્યૂઝમાં ન હતું પરંતુ પીઆઈબીમાં એક એક્સિલન્ટ આર્ટિકલ જે છે પબ્લિશ કરવામાં આવ્યો હતો, તો એને વી વિલ કવર અપ. સૌથી પહેલા એક ન્યૂઝ હતી જેમાંથી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ પ્રશ્નો બની શકતા ન હતા, પરંતુ ઇન્ડિયન એક્સપ્રેસના આ આર્ટિકલમાં તમિલનાડુના વિદ્યાર્થીઓ દ્વારા જે પ્રયત્ન કરવામાં આવ્યો હતો તેના વિશે એક એક્સિલન્ટ આર્ટિકલ રજૂ કરવામાં આવ્યો હતો. આર્ટિકલમાં એવું કહેવામાં આવે છે કે લીલ અને શેવાળ જે છે ચોમાસામાં ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામી રહ્યા છે. તો અલગે એને કહેવામાં આવે છે લીલ અને શેવાળ, એને રિન્યુએબલ એનર્જી તરીકે યુઝ કરવાનો છે. તો આ જે શેવાળ છે તેમાંથી પહેલા ઓઇલ એક્સટ્રેક્ટ કરવાનું છે. આ ઓઇલ એક્સટ્રેક્ટ કરીએ તેમાં બે વસ્તુ અલગ અલગ બનશે. એક છે પ્રોટીન રેસિડ્યુ. તમને ખ્યાલ હોય તો પ્રોટીન રેસિડ્યુ જે છે તેનો ઉપયોગ દવા બનાવવા કરી શકાય છે. અને બાયોડીઝલ જે મળે છે તેમાંથી બાયોફ્યુલ આગળ કન્વર્ટ કરવામાં આવશે અને તેનો ઉપયોગ કરવામાં આવશે આપણા રોજના જીવનમાં. આ ઉપરાંત એક બાય પ્રોડક્ટ મળે છે ગ્લિસરીન. ગ્લિસરીન જે છે એઝ અ વિન્ટર પ્રોડક્ટ યુઝ કરવામાં આવે છે. શિયાળામાં જે ક્રીમ મળે છે આ બધી જ ક્રીમ જે છે એ ગ્લિસરીનમાંથી બનેલી હોય છે. અને આ ઉપરાંત હવે લીલ અને શેવાળ જે છે કઈ રીતે બને છે, તો લીલ અને શેવાળ જે છે કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યના પ્રકાશની હાજરીમાં પ્રમાણમાં વધારો કરી લે છે. તો લીલ અને શેવાળ ઉપર હાલમાં તમિલનાડુના વિદ્યાર્થીઓ દ્વારા રિસર્ચ ચાલુ છે. રિસર્ચ શેના બાબતે થઈ રહ્યું છે, તો લીલ અને શેવાળને રિન્યુએબલ એનર્જી તરીકે ઉપયોગ કરવા બાબતે. તો એક આર્ટિકલ હતો એક્સિલન્ટ, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ નથી, જસ્ટ ઇન્ફોર્મેટિવ એક આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો હતો. વાત કરીએ સુપર એપની, તો જો લોકડાઉનમાં જ્યારે 59 એપ્સ જે છે તેમને બેન કરી દેવામાં આવ્યું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા, ત્યારે ભારતમાં પ્રથમ સુપર એપ બનાવવામાં આવી હતી જેનું નામ છે એલિમેન્ટ્સ. તો આ એલિમેન્ટ્સ કરીને એપ જે છે રજૂ કરવામાં આવી હતી. તો કઈ રીતે આ સુપર એપ જે છે નોર્મલ એપ કરતાં અલગ હોય છે? અત્યારે ન્યૂઝમાં એટલે હતું કારણ કે રિસેન્ટલી ટાટા ગ્રુપ દ્વારા એક નવી સુપર એપ તૈયાર કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જીઓ દ્વારા પણ એક સુપર એપ તૈયાર કરવામાં આવશે. તો સુપર એપને સમજીએ તો સુપર એપ જે છે તે ઓલ ઇન વન એપ છે. એવી એપ કે જેની અંદર તમને ટિકિટ બુકિંગ, પેમેન્ટ, શોપિંગ, સોશિયલ મીડિયા, બેન્કિંગ આ બધું જ એક જ સ્થળે અવેલેબલ મળી રહે. જેમ કે ચાઇના જે છે તેની જોડે એપ છે જેનું નામ છે વીચેટ. તો વીચેટ નામની એપ્લિકેશન જો તમે ઇન્સ્ટોલ કરશો, લોગિન કરશો તો તમને ત્યાં ટિકિટ બુકિંગ, પેમેન્ટ, શોપિંગ, સોશિયલ મીડિયા, બેન્કિંગ આ બધી જ વસ્તુ જે છે એક સ્થળે મળી રહેશે. આ ઉપરાંત બીજી એક એપ્લિકેશન છે જેનું નામ છે ગ્રેપ. તો અલગ અલગ કન્ટ્રી જોડે અલગ અલગ સુપર એપ્સ હાલમાં અવેલેબલ છે ઓલ ઇન વન. તો ભારતમાં પણ ફર્સ્ટ એવર એલિમેન્ટ્સ કરીને એપ રજૂ થઈ ગઈ છે, પરંતુ આ હજુ અંડર ડેવલપમેન્ટ છે. તમે અત્યારે એને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. ઘણા બધા ફીચર્સ છે એમાં. સોશિયલ મીડિયા અત્યારે અવેલેબલ છે, પેમેન્ટ ઓપ્શન અવેલેબલ છે, શોપિંગ પણ અવેલેબલ છે, ટિકિટ બુકિંગ જે છે હાલમાં અવેલેબલ નથી. તો એલિમેન્ટ્સ જે છે પ્લે સ્ટોરમાં તમે જઈને ડાઉનલોડ કરી શકો છો જેથી તમને ખ્યાલ આવી જાય સુપર એપ શું છે. તો ન્યૂઝમાં એટલે હતું કારણ કે રિસેન્ટલી ટાટા ગ્રુપ દ્વારા સુપર એપ બનાવવામાં આવી રહી છે. હવે આ સુપર એપનો કન્સેપ્ટ જે છે સૌથી વધારે ફાયદો કરી શકે છે જીઓને, કારણ કે જીઓની ઓલરેડી 10+ એપ જે છે માર્કેટમાં અવેલેબલ છે. જો તેને મર્જ કરીને ઓલ ઇન વન એક પ્લેટફોર્મ પર લઈ આવવામાં આવે તો કંપનીને ખૂબ જ ફાયદો થઈ શકે છે. આ ઉપરાંત તમને ખ્યાલ હોય તો જીઓ દ્વારા તાજેતરમાં જીઓ ફાઈબર લોન્ચ કરી દેવામાં આવ્યું છે. જીઓ ફાઈબર. નેક્સ્ટ આર્ટિકલ છે બોન્ડા જનજાતિ વિશે. બોન્ડા જનજાતિ ન્યૂઝમાં હતી કારણ કે COVID-19થી તેમને પણ સંક્રમણ થઈ ગયું છે. તો આ એક ટ્રાયબલ જનજાતિ જે છે તેમને સંક્રમણ થયું છે COVID-19નું. બોન્ડા જનજાતિ જનરલી કઈ જગ્યાએ જોવા મળે છે, તો તે ઓડિશા, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ જે છે તેના સરહદી વિસ્તારમાં જોવા મળે છે. અને બોન્ડા બેઝિકલી મુંડા જાતિ સાથે સંકળાયેલા છે, તેમના વંશજો કહેવામાં આવે છે. હવે એક ટર્મ છે પીવીટીજી. પીવીટીજી નો અર્થ થાય છે પર્ટિક્યુલરલી વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ. એટલે કે એવા જનજાતીય ગ્રુપ કે જેની વસ્તી જે છે હાલમાં ખૂબ જ ઓછી છે અને તે ઝડપથી ઘટી રહી છે. તો આવી કોઈ પણ કેટેગરીમાં જો જનજાતિ આવતી હશે તો તેને પીવીટીજી હેઠળ રાખવામાં આવશે. જો કોઈ પણ જનજાતિને પીવીટીજી હેઠળ રાખવામાં આવે
તો સરકાર દ્વારા તે જાતિના લોકોને સંરક્ષણ આપવાનું કાર્ય કરવામાં આવે છે. તેમને બેઝિક અમ્યુનિટીઝ પૂરી પાડવામાં આવે છે, બેઝિક ઇન્ફ્રા તૈયાર કરી આપવામાં આવે છે. તો બોન્ડા જનજાતિ કે જે ઓડિશા, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં જોવા મળે છે, તેમની હાલમાં વસ્તી જે છે માત્ર ને માત્ર 7,000 જેટલી જ છે. બોન્ડા જનજાતિનો ઉલ્લેખ બંધારણમાં રેમો નામથી કરવામાં આવ્યો છે. જનરલી રેમો નામ જે છે ઓલરેડી પહેલાથી પ્રેઝન્ટ હતું. આ જે છે હાલમાં બોન્ડા નામ તરીકે પ્રખ્યાત છે. તો જસ્ટ યાદ રાખો કયા કયા 3 રાજ્યો સાથે સંકળાયેલું છે: ઓડિશા, છત્તીસગઢ અને આંધ્રા. નેક્સ્ટ ગોલ્ડન લંગૂર. પરંતુ અહીંયા મેં એડ ઓન ઘણા બધા કરી લીધા છે, કારણ કે ગોલ્ડન લંગૂર ન્યૂઝમાં હતું. તેની સાથે સંકળાયેલ નદી જે છે તેને પણ આપણે એઝ અ મેપ જોઈ લઈશું. તો રિસેન્ટલી ઇલેક્ટ્રિક શોકના કારણે ગોલ્ડન લંગૂર જે છે એક ટાઈપના મંકીઝ છે, વાંદરા છે. તો ગોલ્ડન લંગૂર નોર્થ ઇસ્ટમાં જનરલી જોવા મળતા હોય છે. તો રિસેન્ટલી ઇલેક્ટ્રિક શોકના કારણે તેમનું મૃત્યુ થતું હોવાનું જાણવા મળ્યું છે. તો આ રીતનું એક તારણ મળ્યું છે કે જે રીતે ઝડપથી ગોલ્ડન લંગૂરનો ઘટાડો થઈ રહ્યો છે, તો તેનું કારણ છે નોર્થ ઇસ્ટમાં ઇલેક્ટ્રિક શોક. તો જો હિલી એરિયા જે છે, હિલી એરિયામાં કેવું હોય, આપણે તો નોર્મલી આ રીતે ટ્રાન્સમિશન થતું હોય વીજળીનું, આ રીતે અલગ અલગ જે છે વીજળીના પિલરો લગાવવામાં આવ્યો છે. પરંતુ હિલી એરિયામાં જે છે વાયર નક્કી હોતા નથી. ઝાડના વચ્ચેથી પણ વાયર પાસ આઉટ થઈ રહ્યા હોય છે. તો આ ગોલ્ડન લંગૂર જે છે ઘણીવાર વાયરનો સહારો લે છે અને ઘણીવાર ઇલેક્ટ્રિક શોકના કારણે તેમનું મૃત્યુ થતું હોય છે. તેઓ કઈ જગ્યાએ જોવા મળે છે? તો તેઓ આસામ અને ભૂતાનમાં, એટલે 2 જગ્યાએ, ઇન્ડિયામાં આસામ અને નેબરિંગ કન્ટ્રી આપણી ભૂતાનમાં તે જોવા મળે છે. અને જનરલી ગોલ્ડન લંગૂર નહીં પણ કોઈ પણ મંકી જે છે એ નદી કિનારે જોવા મળે છે. તો નદીનું નામ ફર્સ્ટ યાદ રાખીશું શંકુશ, બીજું નામ યાદ રાખીશું સનકોશ. બંને નામ સેમ છે, અલગ અલગ બુકમાં અલગ અલગ નામ આપવામાં ઘણીવાર આવ્યા હોય છે. તો એક્ઝામમાં કદાચ નવું નામ તમે ના જોઈ શકો એના માટે બંને નામ મેં તમને કહી દીધા, સનકોશ અથવા શંકુશ. ત્રીજું પણ નામ છે સવર્ણકોશ. તો ત્રણેય નામ જે છે માત્ર એક નદીનું જ છે. પછી છે માનસ અને નેક્સ્ટ છે બ્રહ્મપુત્રા. આ નદીના બેસિન વિસ્તારમાં જે છે ગોલ્ડન લંગૂર જોવા મળે છે. શંકુશ નદી ક્યાંથી નીકળે છે? તો શંકુશ નદી ભૂટાનમાંથી નીકળે છે. આગળ જતા તે આસામમાંથી વહીને બ્રહ્મપુત્રાને મળે છે. તો પ્રશ્ન આ રીતે બની શકે છે કે શંકુશ નદી જે છે કોની સહાયક નદી છે? તો તે ટ્રિબ્યુટરી ઓફ બ્રહ્મપુત્રા. માનસ નદીની વાત કરીએ તો તે તિબેટમાંથી નીકળે છે. શંકુશ નદી જે હતી એ ભૂતાનમાંથી નીકળતી હતી, જ્યારે માનસ નદી તિબેટમાંથી નીકળે છે. આગળ જઈને ભૂતાનથી થઈને આસામ આવે છે અને આસામમાં તે બ્રહ્મપુત્રાને મળીને બે ઓફ બેંગાલ વહી જાય છે. તો મેપ ઓકે, અહીંયા મેપ જે છે મેં તીસ્તા નદીનો આપ્યો છે, કારણ કે આની પહેલાના આર્ટિકલમાં આપણે ડિસ્કસ કર્યું હતું તીસ્તા નદી વિશે, એટલે અહીં તીસ્તા નદીનો મેં મેપ આપ્યો છે. આપણે વાત કરીએ માનસ નદી અને શંકુશ નદીની. તો સૌથી પહેલા માનસ નદી જે છે તેના પર માનસ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી પણ આવેલી છે. તો નદી જે છે આ સૌથી પહેલા ઉપરથી જે આ નદી આવી રહી છે અહીંયા નામચા બરવા જોડે યુટર્ન લઈને, આ નદી છે બ્રહ્મપુત્રા અને આની અંદર જ મળે છે શંકુશ નદી અને માનસ નદી. તો આ રીતે આ બંને જે છે સહાયક નદી છે, ભૂટાનથી થઈને આવે છે અને અસમ થઈને છેલ્લે બે ઓફ બેંગાલમાં તે વહી જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો શંકોશ અથવા શંકુશ નદી જે છે આ રીતે અપર સાઈડથી આવે છે અને આ નદી અહીંથી જે વહી રહી છે આ છે આપણી બ્રહ્મપુત્રા અને એની એક્ઝેક્ટ પેરેલલ ચાલે છે માનસ નદી અને બંને જ મળી જાય છે આગળ જતા બ્રહ્મપુત્રાને. તો સહાયક નદી કોની છે એ પણ તમને ખ્યાલ આવી ગયો અને તે આગળ જતા જે છે ગંગાને મળે છે અને ગંગાને મળીને તે બે ઓફ બેંગાલમાં તે આગળ સમુદ્રમાં વહી જાય છે. તો વાત કરીએ મિત્રો બે નદીની, એક છે શંકુશ અને એક છે માનસ નદી. અને આ ઉપરાંત બ્રહ્મપુત્રા નદી યાદ રાખજો, કારણ કે આપણે એક આર્ટિકલ ડિસ્કસ કરવાનો છે જ્યાં આપણે 1.8 કિલોમીટર લાંબા રોપવેનું ડિસ્કશન કરીશું. ભારતનો સૌથી લાંબો રોપવે તાજેતરમાં જ ઇનોગ્રેટ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ છે ડીએનએ ટેકનોલોજી રેગ્યુલેશન બિલ. હવે ઇસ્યુ એ બન્યો છે રિસેન્ટલી ધ હિન્દુમાં આર્ટિકલ આવ્યો હતો કે પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી અહેવાલ સોંપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ બિલનો મિસયુઝ થઈ શકે તેમ છે. થઈ શકે છે એવું કીધું છે, પોસિબિલિટી બતાવી છે. કારણ કે આ બિલ જે છે લોકસભામાંથી પસાર થઈ ગયું છે પરંતુ હજુ રાજ્યસભામાંથી પસાર થયું નથી. તો બની શકે કે ગવર્મેન્ટ જે છે અગેન આ બિલને ટેબલ કરે રાજ્યસભામાં આ વર્ષે. તો ડીએનએ ટેકનોલોજી રેગ્યુલેશન બિલ જે છે
તેની મુખ્ય જોગવાઈઓ કઈ કઈ હતી તેની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે નેશનલ અને રિજિયોનલ રાષ્ટ્રીય અને પ્રાદેશિક DNA ડેટા બેંક બનાવવામાં આવશે. હવે DNA ડેટા બેંક કેમ બનાવવામાં આવશે? માની લો કે ખોવાયેલા બાળકો જે છે તેમને શોધવા હોય તો તેમને શોધવા માટેનો એક જ ઉપાય છે DNA ટેસ્ટિંગ. આ ઉપરાંત કોઈ ગુનેગાર છે, કોઈ પણ ક્રિમિનલ છે, વિક્ટિમ છે, સસ્પેક્ટ છે, તેમના પણ DNA ની મદદથી તેમની માહિતી આપણે ઇઝીલી મેળવી શકીએ છીએ. મુખ્ય વાત એ છે કે બિલ હજુ પસાર થયું નથી, પરંતુ આ બિલ જે છે DNA ને લગતું છે. એટલે DNA ની આપણે ચર્ચા કરીએ. માની લો કે કોઈ બાળક જે છે એ ખોવાઈ ગયું છે અને કોઈ XYZ વ્યક્તિ આવીને ક્લેમ કરે છે કે આ બાળક જે છે તે તેમનું છે, પરંતુ જ્યાં સુધી માત્ર ને માત્ર પિક્ચર્સ જે છે એ પ્રૂફ હોતો નથી, પિક્ચર્સ એન્ડ વિડીયોઝ, તો જ્યાં સુધી આ વ્યક્તિ જે છે તેમનો DNA ટેસ્ટ થાય નહીં ત્યાં સુધી જે છે બાળકની કસ્ટડી અપાતી નથી. આ રીતે આ બિલ જે છે એ કારગર સાબિત થશે. પણ આ બધી વસ્તુ ત્યારે શક્ય બનશે જ્યારે આ બિલ પસાર થઈ શકે અને તેનું એક ડેટા બેંક બની જાય. પરંતુ કમિટી એવું કીધું છે કે આનો મિસયુઝ થઈ શકે. તો મિસયુઝ એટલે કહેવામાં આવી રહ્યો છે, મિસયુઝ માટે આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ તેમનું એવું કહેવું છે કે આના મદદથી એવું થશે કે અમુક રાજ્યના લોકો કે અમુક જાતિના લોકો જે છે તેમના ઉપર લોકો ડિસ્ક્રિમિનેશન સ્ટાર્ટ કરશે કે આ લોકો જે છે અમુક જે કાર્યો સાથે સંકળાયેલા છે. એટલે આ રીતે DNA જે છે, DNA જે બેંક છે તેની અંદર અમુક રાજ્યો અને અમુક જાતિના લોકો જે છે ડિસ્ક્રિમિનેશન થઈ શકે છે, જેના કારણે આ કોન્ટ્રોવર્સી ઊભી થઈ શકે છે. જેમ કે માની લો કે કોઈ એક ક્રિમિનલ છે તો એનું બેકગ્રાઉન્ડ પણ ચેક કરવામાં જ આવશે ને, તો આ રીતે ડિસ્ક્રિમિનેશન પણ થઈ શકે છે તેવું કમિટી કહે છે. બટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ નથી. હવે વાત કરીએ મિત્રો ફંડામેન્ટલ રાઇટ ટુ પ્રાઇવસીની. તો પ્રાઇવસીની રાઇટ અંતર્ગત ક્યાંય પણ DNA નો મેન્શન કરવામાં આવ્યો નથી. હજુ સુધી કોઈ કેસ કે ચુકાદો પણ હજુ સુધી આવ્યો નથી. નેશનલ DNA ડેટા બેંક સૌથી મોટી જોગવાઈ છે આ બિલની, કે નેશનલ DNA ડેટા બેંક બનાવાશે. અને કોનો DNA સ્ટોર કરાશે? તો જેના પર કોઈને વ્યક્તિને સસ્પેક્ટ હોય, ડાઉટ હોય, કોઈ અંડર ટ્રાયલ હોય જેના પર હિયરિંગ ચાલુ હોય, કોઈ વિક્ટિમ હોય અથવા તેમના રિલેટિવ હોય, બધાનો DNA જે છે એ સ્ટોર કરવામાં આવશે. હવે મિત્રો આની સાથે મેં એક પોઈન્ટ અહીંયા એડ કરી દીધો છે, જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ. જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટને રિસેન્ટલી મંજૂરી મળી ગઈ છે, નોડલ મંજૂરી મળી ગઈ છે અને ફાઇનલી ટ્રાયલ લેવલ પર 1000 લોકો ઉપર આ એક્સપેરિમેન્ટ શરૂ કરવામાં આવ્યો છે. જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ શું કહે છે? તો દરેક વ્યક્તિ જે છે પોતાનો અલગ આનુવંશિક મૂળભૂત DNA ધરાવે છે. DNA નું આખું નામ તમને ખ્યાલ હશે મિત્રો, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. તો આ DNA જે છે દરેક વ્યક્તિનો DNA સેમ્પલ લેવામાં આવશે, તેને સ્ટોર કરવામાં આવશે અને એક બેંક બનાવવામાં આવશે. તો આવા સ્ટાર્ટિંગમાં 1000 લોકો ઉપર એક્સપેરિમેન્ટ કરવામાં આવશે. ફાયદો શું થશે? તો DNA ની સ્ટડી કરવાથી ખબર પડશે કે જે તે ઉંમરના જે તે વ્યક્તિ, જે તે વિસ્તારના લોકો જે છે તેમને કયા કયા રોગો થઈ રહ્યા છે, એ રોગો સામે નિદાન કઈ રીતે લાવી શકાય અને આવનારા સમયમાં કયા કયા રોગ થઈ શકે તેમ છે. તો આ રીતે આ જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ જે છે શરૂ કરવામાં આવ્યો છે, જેના કારણે વ્યક્તિ જે છે તેની સારી રીતે ડાયગ્નોસિસ કરી શકવામાં આવશે. તો અત્યારે હાલ તો પાયલોટ પ્રોજેક્ટ 1000 લોકો પર શરૂ કરવામાં આવે છે, પછી આખા દેશમાં લાગુ કરી દેવામાં આવશે. આગળ વધીએ. નેક્સ્ટ છે AIIB. AIIB નું ફૂલ ફોર્મ શું છે? તો એશિયન ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ બેંક. રિસેન્ટલી મુંબઈ ગવર્મેન્ટ દ્વારા લોનની મંજૂરી મળી ગઈ છે 50 મિલિયનની. બટ આપણે એ પણ યાદ નથી રાખવાનું, આની પહેલા COVID-19 માટે ભારતને 750 મિલિયનની લોન આપવામાં આવી હતી AIIB દ્વારા, પરંતુ આપણે એ પણ યાદ નથી રાખવાનું. તો યાદ એ રાખવાનું છે કે તેની સ્થાપના ક્યારે થઈ હતી. તો AIIB ની સ્થાપના 2015માં થઈ હતી. ભારત તેનું સભ્ય છે. તો હા, ભારત સહિત 103 સભ્યો જે છે હાલમાં તેના સિગ્નેટરી છે. વાત કરીએ વોટિંગ પાવરની. મિત્રો વોટિંગ પાવર એનો વધારે હોય કે જે ફંડિંગ વધારે કરતું હોય. જેમ કે તમે હમણાં ન્યૂઝમાં સાંભળ્યું કે USA જે છે હવે WHO ને ફંડિંગ નહીં આપે. તો જેની વોટિંગ પાવર વધારે હોય એની ફંડિંગ પણ વધારે હોય. તો અત્યારે ચાઇનાનો 26% વોટિંગ પાવર છે, જ્યારે ભારતનો હાલનો વોટિંગ પાવર 7.62% છે. વોટિંગ પાવરથી ફરક શું પડે છે? તો જ્યારે પણ AIIB ની એન્યુઅલ મીટિંગ થાય છે, અહીં કોઈ પણ નિર્ણય કરવાનો હોય છે, તો દરેક દેશને જેટલી પણ વોટિંગ પાવર હોય છે તે હિસાબે આ નિર્ણય જે છે એ લેવામાં આવતો હોય છે. એનું હેડક્વાર્ટર છે બેઇજિંગમાં. હવે આની જો કેપિટલ એટલે કે કુલ નાણાકીય ભંડાર કેટલો છે? તો એ છે 100 બિલિયન. 100 બિલિયન જે છે આનું પેડ અપ કેપિટલ છે.
જે એશિયન ડેવલપમેન્ટ બેંકથી 2/3 છે અને વર્લ્ડ બેંકથી અડધું છે 50%. તો આ પેડ અપ કેપિટલ એટલે કે હાલમાં તેની જોડ કેટલા નાણાં છે એટલે કે 100 બિલિયન અને હેડક્વાર્ટર છે બેઇજિંગ. નેક્સ્ટ છે રિવર રોપવે. મેં તમને અગાઉ વાત કરી હતી ગોલ્ડન લંગુર વખતે, કન્ટિન્યુ કરીએ છીએ. ભારતનો સૌથી લોંગેસ્ટ રિવર રોપવે રિસેન્ટલી તૈયાર થઈ ગયો છે અને શરૂ પણ થઈ ગયો છે. નદી છે બ્રહ્મપુત્રા. હવે નદી પર 1.8 કિલોમીટર જ્યાં રોપવે શરૂ કરવામાં આવ્યો છે તેમાં વચ્ચે એક દ્વીપ આવે છે, એક આઇલેન્ડ આવે છે. તો આ તમે આઇલેન્ડ અત્યારે જોઈ રહ્યા છો. આ આઇલેન્ડનું નામ છે પીકોક આઇલેન્ડ. આ પીકોક આઇલેન્ડ જે છે ત્યાં એક મંદિર આવેલું છે. મંદિરનું નામ છે ઉમાનંદ મંદિર. તો પ્રશ્ન ઇનડાયરેક્ટલી પૂછવાના ચાન્સીસ છે. ઉમાનંદ મંદિર ક્યાં આવેલું છે? તો ઇટ ઇઝ ઇન આસામ. કઈ નદીના કિનારે આવેલું છે? તો એ આવેલું છે બ્રહ્મપુત્રા નદીના કિનારે. પરંતુ સૌથી લોંગેસ્ટ બ્રિજ જે છે રોપવે રિસેન્ટલી શરૂ થયો છે. સાઇઝ જે છે 1.8 કિલોમીટર. પીકોક આઇલેન્ડ જે છે તેની એક્ઝેક્ટ મધ્યમાં આવેલો છે, લાઈક ધીસ. હવે મિત્રો આ મંદિર જે છે તે અહોમ સામ્રાજ્ય દ્વારા બંધાવવામાં આવ્યું હતું. અહોમ સામ્રાજ્ય જે છે એ આસામમાં રાજ કરતું હતું તેવું આસામના હિસ્ટોરિયન દ્વારા કહેવામાં આવે છે. હવે આસામ જે છે પહેલા તેનું નામ હતું આહામ અને આ આહામ નામ જે છે એ અહોમ નામ પરથી અપભ્રંશ થયું હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત આઈઆઈટી ગુવાહાટી જે છે એ પણ અહીં આવેલું છે. તો આઈઆઈટી ગુવાહાટીના સ્ટુડન્ટ અને રિસર્ચર જે છે તેમને પણ વેગ મળશે. સ્થાનિક લોકોને પણ અહીં વેગ મળશે. ઓલમોસ્ટ 30 મિનિટ્સની જે જર્ની હતી એ ઘટીને થઈ ગઈ છે માત્ર 8 મિનિટની. અને જે છે પર્યટનને પણ અહીંયા વિકાસ મળશે તેવું રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. નેક્સ્ટ આર્ટિકલ છે પીઆઈબીનો. પીઆઈબીમાં રિસેન્ટલી 50મું વેબિનાર જે છે તેને લઈને એક આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યું હતું. દેખો અપના ભારત કરીને એક સિરીઝ શરૂ કરવામાં આવી છે જેમાં કલ્ચરલ હેરિટેજ હૈદરાબાદ વિશે માહિતી આપવામાં આવી હતી. તો ડિસ્કસ કરી લઈએ કઈ કઈ માહિતી આપવામાં આવી હતી. તો હૈદરાબાદને સિટી ઓફ પર્લ્સ અને સિટી ઓફ નિઝામ કહેવામાં આવે છે. અહીં 13મી સદીમાં કાકતીય વંશનું શાસન હતું અને કાકતીય વંશ જે છે તેમણે જ વારંગલનો કિલ્લો જે છે એ સ્થાપિત કર્યો હતો. સમય જાય છે 16મી સદી આવે છે. મોહમ્મદ કુલી કુતુબ જે છે શાસનમાં આવી જાય છે એટલે કે દિલ્હી સલ્તનતનો સમયગાળો. અને જ્યારે મોહમ્મદ કુલી કુતુબ શાહ જે છે 1591માં ગોલકોંડાનો કિલ્લો જે છે તેની સ્થાપના કરે છે. એટલે બેઝિકલી હૈદરાબાદની નજીકમાં એક પ્લેસ છે ગોલકોંડા. ગોલકોંડા પ્લેસ જે છે તેની આજુબાજુ કિલ્લેબંધી કરવામાં આવે છે, ફોર્ટિફાઈડ કરે છે કુલી કુતુબ શાહ. 1687માં મુગલો જે છે ટેક ઓવર કરી લે છે આ વિસ્તારને. મુગલો આવી જાય છે અને એ સમય જે છે ઔરંગઝેબ આવે છે અને ઔરંગઝેબ જે છે મક્કા મસ્જિદનું નિર્માણ કરે છે. મક્કા મસ્જિદનું નિર્માણ એટલે કહેવામાં આવે છે કે અહીં જે પથ્થરો અને સ્લેબ યુઝ કરવામાં આવ્યા છે તેને મક્કાથી લાવવામાં આવ્યા છે તેવું માનવામાં આવે છે. ત્યારબાદ શું બને છે? તો સમય જતા તમને ખ્યાલ હોય તો આધુનિક ભારતમાં સુબાઓ જે છે પોતાને સ્વતંત્ર જાહેર કરે છે. જ્યારે ઔરંગઝેબ જે છે તેનું 1707માં મૃત્યુ થઈ જાય છે ત્યારે નિઝામ અસફઝા પોતાને સ્વતંત્ર જાહેર કરે છે. આ નિઝામ જ છે જેના કારણે તેને સિટી ઓફ નિઝામ કહેવામાં આવે છે અને ચોમહાલા પેલેસ તેઓ વસાવી લે છે. આ ઉપરાંત ચારમિનાર જે છે તેની સ્થાપના કુલી કુતુબ શાહ કરી લે છે અને ફાઇનલી જે છે નિઝામનું શાસન ચાલે છે આઝાદી સુધી અને ફાઇનલી ઇન્ડિયન આર્મી દ્વારા ટેક ઓવર કરવામાં આવે છે હૈદરાબાદને વિથ ઓપરેશન પોલો. નેક્સ્ટ આર્ટિકલ છે AUDF S01. નોટ સો ઇમ્પોર્ટન્ટ, ન્યૂઝમાં હતું, એકવાર જોઈ લઈએ. તો એક નવા મિલ્કી વે એટલે કે આકાશગંગાની શોધ કરવામાં આવી છે આ UCAA દ્વારા. હવે આની અંદર ઘણા બધા દેશો હતા અને ઘણા બધા દેશના ઘણા બધા વિદ્યાર્થીઓ પણ હતા જેની અંદર ભારત પણ હતું. પરંતુ એક્ઝેક્ટ ડેટા અને એક્ઝેક્ટ લિસ્ટ ન હોવાના કારણે આર્ટિકલ ઇમ્પોર્ટન્ટ બનતો નથી. આ UCAA જે છે એ પુણે યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલું એક ડિપાર્ટમેન્ટ છે જેની સ્થાપના 1988માં થઈ હતી. તો જસ્ટ AUDF શું છે? તો એક નવી આકાશગંગા છે જેની રિસેન્ટલી શોધ કરવામાં આવી